હેલો મિત્રો, ફરી એકવાર ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છું કારખાને. આજે કારખાનાનો છે પહેલો દિવસ, મુહૂર્ત છે. કન્ટિન્યુ બન્યા રહીજો. મળીએ આપણે સીધા આવે કારખાને. હેલો મિત્રો, આપણે કારખાને પહોંચી ગયા છે. કારખાના પેલો દિવસ છે એટલે કંઈ લાંબુ કાંઈ હોય નહીં. જોઈ લો, આપણી ઓફિસ છે. આ મુહૂર્ત થઈ ગયું છે, આપણે જઈ ઘરે પાછા. હેલો મિત્રો, આપણો કારખાનાનો પહેલો દિવસ હતો. મુહૂર્ત થઈ ગયું છે. થોડા ગીરા બનાવ્યા છે. આપણે જઈશું ઘર બાજુ. કન્ટિન્યુ બન્યા રહીજો. ગાડી સ્ટાર્ટ કરીને ઘર તરફ હવે જઈ કરીએ. ઘરે જઈ દિવ્યાંશને મમ્મી શું કરે છે, પહેલોથી કેવો લાગ્યો જાણીએ આપણે. આપણો પહેલોથી હતો કારખાના કાંઈ મજા આવી નહીં. મહિનોથી રેખડા છે ને આપણે, એટલે નીકળી કન્ટિન્યુ બન્યા રહીજો. નીકળી ઘર તરફ. આ જે છે કિરણ હોસ્પિટલ, સુરતની મોટી હોસ્પિટલ કહેવાય કિરણ હોસ્પિટલ. પેલા મિત્રો તો સિગ્નલ આવ્યો છે, આપણે સિગ્નલ ઊભા રહી ગયા છે. સુરતમાં ટ્રાફિકના નિયમનું પાલન તો કરવું પડે, નકર પછી મેમો આવી જાય ઘરે. નીકળતા ઊભું રહી જાય વધારે. બન્યા રહીજો. આપણે મળીએ સીધા આવે ઘરે. હેલો મિત્રો, આપણે તો તાપીના પુલ ઉપર ચડી ગયા છીએ. કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જાય છે સીધા ઘરે. હેલો મિત્રો, આપણે કારખાને મુહૂર્ત કરીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. ત્યારે આપણે ધૂજાળાની ધૂમધામ તૈયારી હાલે છે. શું કરે તું? તો બધી માથું વળે મારી નવરાઈ મળી નથી. ભૂજાળા કરીને હવે ગાટલા ગોદડા હરખા મેકે છે, કપડા મેકે છે. શું કર્યું આખો દિવસ? આ થોડી કુવાર નવરાઈ મળે. ભાડા કરો. ભૂજાળાની કામગીરી ચાલુ છે. પેલો દી હોય એટલે બધું હરખું કરવું પડે. મહિનોથી દેહમાં રોકાણ હોય એટલે દોડ તમામ બધું ભરાઈ ગયું હોય. કન્ટિન્યુ બન્યા રહીજો. જોઈજો, દિવ્યાંશભાઈ ગયા તમારા બાજુના રૂમે, આવી ગયા છે. આવો ભાઈ આવો. એ હવે દેહમાંથી એમાં શું તો ભાઈ દોડ્યા જ કરે છે. જો ભાઈ એવું લાગે છે કે નો લીધે ખાવાનું તો ભાઈ દોડ્યા જ કરે છે. ભાઈ મહિનો દેહમાં રખડીને આવ્યા ને એટલે ભાઈને કઈ મજા નહીં આવે. થોડાક દી લાગશે નવું નવું. આપણે ગયા હતા કારખાને. આપણી રૂમ થઈ ગઈ છે કમ્પ્લીટ. પાછળનો ઘોડો બધું સાફ થઈ ગયું છે. મંદિર વ્યવસ્થિત સાફ થઈ ગયું છે. કમ્પ્લીટલી બધું ગોઠવાઈ ગયું છે. પહેલો દિવસ હતો, નવું લાગશે. એ તો વાળવાનું કામ બાકી છે. એ કામ પતી જાય થોડીક 2 મિનિટ આપણે વાત કરી, દેહની ચર્ચા કરી, સુરતના પહેલા દિવસમાં કેવું લાગે એની ચર્ચા કરી. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. હેલો મિત્રો, જો આપણો સુરતમાં પહેલો દિવસ છે ને, ભાઈ રમત ચડી છે ફાઇનલી મિત્રો, તમામ બધી ગોઠવણી બધી થઈ ગઈ છે. પહેલા દિવસે રાંધે છે સુરતમાં. ભાઈને બિસ્કિટ ખાવું હાલે, મમ ખા હાલે. હાવ કન્ટિન્યુ બન્યા રહેજો. કેવું લાગે છે પેલો દી દેહમાંથી આવી ગયા આપણે સુરત? કેવું લાગે છે? કામ તો કરવું પણ થકાઈ જાય કે મહિનાની ધૂળ જ એટલી ચડી ગઈ રૂમમાં. ગુજારા તો કરવા પડે. શું હાલે? હા ભાઈ, દિવ્યાંશભાઈ તો રમત ચડી ગયા છે ભાઈ. એમ જો ભાઈ, સુરત ગમે ગામડે ગમે?
આપણે જ જોઈએ. ત્યાં તો મારે પોરો હોય તો આ પોરો માં પોરો નો થાય. દીકુને રાખવાનો રાખવો જ પડે ને દીવું હું થોડો રાખું. હેલો મિત્રો, દેહમાં થઈને આપણે આજ ફુલેવરનું શાક ને રોટલી ખાવાની છે. દિવ્યાંશભાઈ રમતે ચડી ગયા છે. ભાઈ ભાઈ છે અહીંયા આવ્યો છે. હેલો સીધે મમ્મી પાસે ભાઈ ને દે શું માંગે. ભાઈ હમણાં મહિનો રખડીને એટલે ભાઈને ગમશે નહીં. રૂમમાં પેક રહેવું પડે ને એટલે ભાઈને નહીં મજા આવે હમણાં. હેલો મિત્રો, શાક થઈ ગયું કમ્પ્લીટ. થાય છે રોટલી. શું કહેશ તું? હે તે તું જ બનાય ને હું થોડોક બનાવું. હું છોકરાને રાખું છું ને ભાઈ. દેવોને રમાડું છું. તું રાંધવાનું ચાલુ રહે પછી ખાઈ લઈ. થાકી ગયો. હેલો મિત્રો, જમવાનું થઈ ગયું તૈયાર. જમી લઈ અને મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.